हरिओम विद्यार्थी मित्रों, ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર કે જેમાં આપણે ગયા લેક્ચરની અંદર pH માપક્રમ વિશેનો અભ્યાસ કર્યો હતો વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે પ્રકરણમાં આગળ વધીએ પહેલા pH માપક્રમ વિશે ફરીથી એક વખત રિવિઝન કરી લઈએ કે pH માપક્રમ એટલે શું। તો કે કોઈપણ દ્રાવણમાં રહેલા H+ अथवा हाइड्रोजन आयन सांद्रता मापवा माटेना मापक्रम ने आपणे शुं कहेता हता तो के pH मापक्रम कहेता हता विद्यार्थी मित्रों। आ जे कॉन्सेप्ट छे सौप्रथम कोणे रजू कर्यो हतो तो के सोरेनसन नामना वैज्ञानिके ईस्वीसन 1909 में रजू कर्यो हतो विद्यार्थी मित्रों। हवे आ जे pH शब्द छे ए शाना परथी आव्यो छे विद्यार्थी मित्रों तो के आ pH जे छे ए जर्मन शब्द पोटेंस एटले के पोटेंस जेनो अर्थ थाय छे शक्ति एना उपरथी आव्यो छे। हवे आ मापक्रम द्वारा આપણે 0 થી 14 સુધીની pH જે છે એનું માપન કરી શકીએ છીએ, જેમાં 0 છે સૌથી વધુ એસિડિક હોય છે જ્યારે 14 છે સૌથી વધુ બેઝિક હોય છે। હવે કોઈપણ દ્રાવણમાં 7 થી ઓછા મૂલ્યો એસિડિક દ્રાવણનું સૂચન કરે છે જ્યારે 7 થી વધુ મૂલ્ય છે એ બેઝિક દ્રાવણનું સૂચન કરે છે, જ્યારે 7 છે એ તટસ્થ દ્રાવણનું સૂચન કરે છે વિદ્યાર્થી મિત્રો, જે આપણે ગયા લેક્ચરની અંદર જોઈએ। હવે કોઈપણ દ્રાવણમાં H+ આયનની સાંદ્રતા જેમ વધે છે એમ pH ના મૂલ્યમાં શું થાય છે તો કે ઘટાડો થાય છે, અને કોઈપણ દ્રાવણમાં H+ આયનની સાંદ્રતા જેમ ઘટે છે એમ pH ના મૂલ્યમાં શું થાય છે તો કે વધારો થાય છે। એવી જ રીતે કોઈપણ દ્રાવણમાં OH- આયનની સાંદ્રતા જેમ વધે છે એમ pH ના મૂલ્યમાં શું થાય છે તો કે વધારો થાય છે, અને OH- આયનની સાંદ્રતા જેમ ઘટે છે એમ pH ના મૂલ્યમાં શું થાય છે તો કે ઘટાડો થાય છે વિદ્યાર્થી મિત્રો। અહીંયા સુધીનો આપણે અભ્યાસ કર્યો હતો। હવે આપણે પ્રકરણમાં આગળ વધીએ, જેમાં આજનો આપણો પ્રશ્ન છે કે સાર્વત્રિક સૂચક એટલે શું। सार्वत्रिक सूचक एटले शुं तेनो उपयोग लखो। अथवा આપણે સાર્વત્રિક સૂચકને શું કહેવાય છે તો કે યુનિવર્સલ ઇન્ડિકેટર, અને શું કહીએ આપણે તો કે યુનિવર્સલ इंडिकेटर। खास याद रखજો विद्यार्थी मित्रों, તમને ક્યારેક એમ પણ પૂછે કે યુનિવર્સલ ઇન્ડિકેટર એટલે શું, તો કે સાર્વત્રિક સૂચક છે એ કેટલાક સૂચકોનું શું છે તો કે મિશ્રણ છે કે જેના દ્વારા દ્રાવણમાં રહેલા હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા જે છે એ માપી શકાય છે વિદ્યાર્થી મિત્રો। શું કીધું છે કે સાર્વત્રિક સૂચક એ કેટલાક સૂચકોનું મિશ્રણ છે જેના દ્વારા દ્રાવણમાં રહેલા હાઇડ્રોક્સિલ આયનની सांद्रता मापी शकाय छे। શું કીધું છે કે સાર્વત્રિક સૂચક અથવા યુનિવર્સલ ઇન્ડિકેટર એ શું છે તો કે સાર્વત્રિક સૂચક એ કેટલાક સૂચકોનું શું છે તો કે મિશ્રણ છે કે જેના દ્વારા દ્રાવણમાં રહેલા હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા જે છે એ માપી શકાય છે। હવે તેનો ઉપયોગ શું છે તો કે આ જે સાર્વત્રિક સૂચક છે એના દ્વારા હાઇડ્રોક્સિલ આયનની જુદી જુદી સાંદ્રતાએ એ જુદા જુદા રંગ આપે છે વિદ્યાર્થી મિત્રો। શું કીધું છે તેનો ઉપયોગ શું છે તો કે સાર્વત્રિક સૂચક એ હાઇડ્રોક્સિલ આયનની જુદી જુદી સાંદ્રતાએ જુદા જુદા રંગ આપે છે વિદ્યાર્થી મિત્રો। શું કીધું છે કે જે સાર્વત્રિક સૂચક છે એ
એનો ઉપયોગ વિશેની વાત કીધી છે કે સાર્વત્રિક સૂચક છે એ હાઇડ્રોક્સિલ આયનની જુદી જુદી સાંદ્રતાએ અલગ અલગ અથવા જુદા જુદા રંગ આપે છે. તેનો ઉપયોગ શું છે? તો કે જે સાર્વત્રિક સૂચકના ઉપયોગ દ્વારા આપણે હાઇડ્રોક્સિલ આયનની જુદી જુદી સાંદ્રતાએ જુદા જુદા પ્રકારના રંગ મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન લખી લેજો. તમને 2 માર્કની અંદર પૂછી શકે કે સાર્વત્રિક સૂચક એટલે શું અથવા યુનિવર્સલ ઇન્ડિકેટર એટલે શું અને તેનો ઉપયોગ જણાવો. વિદ્યાર્થી મિત્રો, તો ખાસ યાદ રાખજો અને લખી લેજો. ત્યારબાદ કેટલાક આપણે દાખલા આધારિત સૂત્ર છે મિત્રો કે જે આપણે યાદ રાખવાનું છે અત્યારે કે pH પ્લસ POH બરાબર આપણે શું લખીએ છીએ તો કે 14. વિદ્યાર્થી મિત્રો, શું કીધું છે કે pH પ્લસ POH બરાબર આપણે શું લખીએ છીએ તો કે 14 લખીએ છીએ. હવે આપણે હાઇડ્રોજન આયનની સાંદ્રતા ગણવી હોય દાખલામાં તો આપણે કેવી રીતે ગણશું તો કે pH બરાબર -log 10 એટલે કે લોગેરિધમ 10 H પ્લસ. બરાબર છે. આ તમને જ્યારે દાખલા આવશે ત્યારે સમજાવીશું વિદ્યાર્થી મિત્રો. અત્યારે ખાલી સૂત્ર તમારે યાદ રાખવાના છે. pH પ્લસ POH બરાબર શું થાય છે તો કે 14 થાય છે. હવે દાખલા તરીકે તમને POH નું મૂલ્ય આપી દીધેલું છે, તમારે pH એની ગોતવાની છે તો તમે આને સૂત્ર દ્વારા આ જે મૂલ્ય છે pH નું એ ગોતી શકો છો. એવી જ રીતે pH બરાબર શું થાય છે તો કે -log 10 કાઉન્ટ્સમાં H પ્લસ. બરાબર છે. એવી જ રીતે POH બરાબર -log 10 OH માઇનસ આયન. આ સૂત્ર છે એ તમારે યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. એવી જ રીતે તમારે મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. શું કીધું છે કે કોઈ પણ પદાર્થના 1 મોલ બરાબર શું થાય છે તો કે વજન ભાગ્યા અણુભાર. વિદ્યાર્થી મિત્રો, આ બધા સૂત્રો છે તમારે માત્ર તારે યાદ રાખવાના છે. જ્યારે આપણે દાખલા ગણશું ત્યારે જે સૂત્ર છે એ આપણે ફરીથી રિવિઝન કરશું અને એના આધારે દાખલા ગણશું. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે કેટલાક એસિડિક અને બેઝિક પદાર્થો લઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 1 થી 14 સુધીના આપણે pH વાળા અલગ અલગ પદાર્થો લેવાના છે. વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે હું અહીં લઉં છું ગેસ્ટ્રિક એસિડ. ત્યારબાદ હું અહીં લઉં છું લીંબુનો રસ. ત્યારબાદ અહીં લઉં છું સફરજનનો રસ, ટામેટાનો રસ, અહીં લઉં છું બ્લેક કોફી, અહીં લઉં છું દૂધ, અહીં લઉં છું વોટર. અહીં સુધી આપણે અભ્યાસ કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. હવે તમે ગેસ્ટ્રિક એસિડ વિશે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે જે જઠર સ્ટમકમાં રહેલો હોય છે. ગેસ્ટ્રિક એટલે એસિડ એટલે શું તો કે હાઇડ્રોક્લોરિક એસિડ. વિદ્યાર્થી મિત્રો, એટલે કે ગેસ્ટ્રિક ફ્લુઇડ કે જે આપણા જઠરમાં ખોરાક આવે છે તેના પાચનમાં જે છે મહત્વનો ભાગ ભજવે છે, એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ.
એને pH ની વાત કરીએ તો એની pH આશરે અંદાજિત કેટલી હોય છે તો કે 1.5 સમથિંગ હોય છે વિદ્યાર્થી મિત્રો, જેનો કલર તમે જોશો તો આપણને લાલ રંગનો દેખાય છે. pH માપક્રમ દ્વારા એની pH જે આપણે માપશું તો આપણને કલર કેવો દેખાય છે તો કે લાલ જણાય છે, જેની pH આશરે કેટલી હોય છે તો કે 1.5 સમથિંગ હોય છે વિદ્યાર્થી મિત્રો. એવી જ રીતે તમે જો લીંબુનો રસ એનો તમે કલર જોશો તો તમને જે છે એ ગુલાબી લાલ જેવો દેખાય છે. શેના જેવો દેખાય છે તો કે ગુલાબી લાલ જેવો જણાય છે વિદ્યાર્થી મિત્રો, જેની pH કેટલી હોય છે તો કે 2.3 સમથિંગ અંદાજિત હોય છે. આ જે છે એની pH કેટલી છે તો કે લીંબુનો રસ એની pH કેટલી છે તો કે 2.3 સમથિંગ હોય છે. એવી જ રીતે સફરજનનો રસ છે વિદ્યાર્થી મિત્રો. હવે સફરજનનો તમે રસ છે એને તમે કલર જોશો તો તમને આછો લાલ જેવો જોવા મળશે. કેવો જોવા મળશે તો કે આછો લાલ જેવો જોવા મળે છે, જેની pH અંદાજિત કેટલી હોય છે તો કે 3.3 થી 4.2 સમથિંગ જણાય છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ યાદ રાખજો. એવી જ રીતે ટામેટાનો રસ છે વિદ્યાર્થી મિત્રો કે જેની pH તમને 4.3 સમથિંગ જોવા મળે છે. કેટલી જોવા મળે છે તો કે 4.3 સમથિંગ જોવા મળે છે, જેનો કલર તો કે ઘેરો નારંગી આપણને જોવા મળે છે. આ બધા રંગ યાદ રાખજો, તમને એક એક માર્કની અંદર પૂછી શકે કે ટામેટાનો રસ એ કેવા કલરનો રંગ ધરાવે છે તો કે ઘેરો નારંગી રંગ ધરાવે છે અને એની pH અંદાજિત કેટલી હોય છે તો કે 4.3 સમથિંગ હોય છે. એવી જ રીતે બ્લેક કોફી છે કે જેનું pH નું મૂલ્ય 5 કે 5.03 સમથિંગ હોય છે. કેટલું હોય છે કે 5 અથવા 5.03 સમથિંગ હોય છે, કે જેનો રંગ આપણને નારંગી પીળા જેવો જોવા મળે છે. કેવો જોવા મળે છે તો કે નારંગી પીળા જેવો જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. એવી જ રીતે દૂધ છે તો દૂધની pH કેટલી હોય છે તો કે 6.7 કે 6.9 ની વચ્ચે હોય છે, કે જેનો રંગ આપણને પીળા જેવો જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. એવી જ રીતે પ્યોર વોટર આપણે લઈએ તો એની જે pH છે કેટલી જોવા મળે છે તો કે 7 એટલે કે તટસ્થ હોય છે. એનો રંગ આપણને કેવો જોવા મળે છે તો કે લીલો જોવા મળે છે. તો આ થઈ 1 થી 7 સુધીના જે pH વાળા પદાર્થો છે અલગ અલગ એના વિશેની વાત. ફરીથી આપણે એક વખત જોઈ લઈએ કે ગેસ્ટ્રિક એસિડ કે જે આપણા જઠરમાં રહેલો હોય છે, પાચનમાં જે છે મહત્વનો ભાગ ભજવે છે, એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ HCl, કે જેની pH અંદાજિત કેટલી હોય છે તો કે 1.3 કે 1.5 સમથિંગ હોય છે, કે જે કેવો કલર આપે છે તો કે લાલ રંગ આપે છે. એવી જ રીતે લીંબુનો રસ કે જે ગુલાબી લાલ રંગ આપે છે. હવે એનો pH આપણે જોઈએ તો કેટલી જણાય છે તો કે 2.3 સમથિંગ જણાય છે. એવી જ રીતે સફરજનનો રસ આપણે જોઈએ તો એની pH કેટલી હોય છે તો કે 3.3 અંદાજિત હોય છે, કે જે આછો લાલ જેવો આપણને જણાય છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ ટામેટાનો રસ કે જેની pH કેટલી છે તો કે 4.3 સમથિંગ જણાય છે, કે જે કેવો રંગ આપે છે તો કે ઘેરો નારંગી રંગ આપે છે. એવી જ રીતે તમે બ્લેક કોફી જો તેની pH આપણને કેટલી જણાય છે તો કે 5 અથવા 5.03 સમથિંગ જણાય છે, જેનો રંગ આપણને કેવો જણાય છે તો કે નારંગી પીળો જણાય છે. ત્યારબાદ દૂધ છે, દૂધની અંદર એસિડ રહેલો હોવાથી એની pH આપણને કેટલી જણાય છે તો કે 6.7 થી 6.9 જેવી જણાય છે, અને એનો રંગ આપણને કેવો જણાય છે તો કે પીળો જણાય છે. ત્યારબાદ વોટર, પ્યોર વોટર લઈએ તો એની pH અંદાજિત કેટલી હોય છે તો કે 7 હોય છે, એટલે કે તટસ્થ હોય છે, જેનો રંગ કેવો હોય છે તો કે લીલા હોય છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો ઈંડાની વાત કરીએ. હવે ઈંડા છે એની pH આપણે જોઈએ તો અંદાજિત 7.6 થી 8 જેવી હોય છે. કેટલી હોય છે તો કે ઈંડાની અંદર 7.6 થી 8 જેટલી આપણને pH જોવા મળે છે. ત્યારબાદ બેકિંગ સોડા, બેકિંગ સોડાની pH કેટલી હોય છે તો કે 8.3 સમથિંગ હોય છે વિદ્યાર્થી મિત્રો. બેકિંગ સોડાની pH કેટલી હોય છે તો કે 8.3 સમથિંગ હોય છે. ત્યારબાદ તમે જે હેન્ડ વોશ વાપરો છો વિદ્યાર્થી મિત્રો એની pH કેટલી હોય છે તો કે 9 અથવા 9.2 સમથિંગ તમને જોવા મળે છે.
ખાસ યાદ રાખજો હેન્ડ વોશની pH તમને કેટલી જોવા મળે છે તો કે 9 અથવા 9.2 વચ્ચે જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો। એવી જ રીતે તમે એમોનિયા સોલ્યુશન વાપરો છો, એમોનિયા સોલ્યુશન નહીં પરંતુ બ્લીચિંગ પાવડર જે વાપરો છો એની pH કેટલી હોય છે અંદાજિત તો કે 10 જેટલી જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો। કેટલી જોવા મળે છે તો કે 10 આજુબાજુ જોવા મળે છે। એવી જ રીતે એમોનિયા સોલ્યુશન એટલે કે NH3 એમોનિયા સોલ્યુશન જે છે એની pH તમને કેટલી જોવા મળે છે તો કે 11 અરાઉન્ડ જોવા મળે છે। 11 અરાઉન્ડ થી 11.2 અરાઉન્ડ તમને જોવા મળે છે। એવી જ રીતે તમે દાખલા તરીકે NaOH લ્યો છો કોન્સન્ટ્રેટેડ KOH લ્યો છો તો એની pH તમને 13 થી 14 આજુબાજુ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો। તો આ થઈ pH વિશેની વાત। ફરીથી એક વાત આપણે અહીંથી જોઈ લઈએ કે ઈંડાની pH કેટલી હોય છે તો કે 7.6 થી 8 ની વચ્ચે હોય છે। એવી જ રીતે તમે બેકિંગ સોડા જે જોવા મળે છે એની pH કેટલી હોય છે તો કે 8.3 અરાઉન્ડ હોય છે। ત્યારબાદ તમે જે હેન્ડ વોશ વાપરો છો વિદ્યાર્થી મિત્રો એની pH કેટલી હોય છે તો કે 9 કે 9.2 ની વચ્ચે હોય છે। ત્યારબાદ બ્લીચિંગ પાવડર જેને બ્લીચ કહીએ છીએ એની pH કેટલી હોય છે તો કે 10 અરાઉન્ડ હોય છે। એમોનિયા સોલ્યુશન કે જેની pH 11 અથવા 11.2 ની વચ્ચે જોવા મળે છે। ત્યારબાદ આપણે જે કોન્સન્ટ્રેટેડ NaOH નું સોલ્યુશન વાપરીએ છીએ KOH નું સોલ્યુશન વાપરીએ છીએ આ બધા જે કોન્સન્ટ્રેટેડ સોલ્યુશન છે કે જેમાં હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા વધારે હોય છે તેમાં આપણને pH કેટલી જોવા મળે છે તો કે 13 અથવા 14 ની વચ્ચે જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો। તો આ થઈ જુદા જુદા પદાર્થો જુદી જુદી સાંદ્રતાએ અથવા જુદા જુદા pH એ કેવા રંગ આપે છે અને એની pH કેવી હોય છે તેના વિશેની વાત વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે સાર્વત્રિક સૂચક અથવા યુનિવર્સલ ઇન્ડિકેટર એટલે શું અને તેના ઉપયોગ વિશેની ચર્ચા કરી અને આવા જુદા જુદા જે પદાર્થો છે કે જે જુદી જુદી pH દર્શાવે છે અને અલગ અલગ પ્રકારના રંગ આપે છે તેના વિશેની વાત કરી વિદ્યાર્થી મિત્રો। આ તમને એક એક માર્કની અંદર પણ પૂછી શકે તો ખાસ યાદ રાખજો। આજે બસ આપણે અહીં સુધી રાખીએ। હરિઓમ વિદ્યાર્થી મિત્રો।